અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાની કરજણ પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરોમાંથી ડીઝલ ચોરતી 4 સભ્યોની ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગના સભ્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે અને તેમની પાસેથી ડીઝલ ભરેલા કારમાં ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ટાંકી તોડવાના સાધનો મળી આવ્યા છે। કરજણ પાસે સુરવાડા ગામની સીમમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કરમાંથી કારમાંથી 70 લીટર ડીઝલની ચોરી થઈ હતી, જેને લઈને પીઆઈ AK ભરવાડના નેતૃત્વમાં તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી। કરજણ પેટ્રોલિંગ દરમિયાન સરસવણી ગામ પાસે કટ નજીક નંબર પ્લેટ વગરની મારુતિ સ્વિફ્ટ કાર શંકાસ્પદ લાગી। તપાસમાં ડીઝલ ભરેલા ખાલી કેરબા અને પ્લાસ્ટિક પાઇપ મળી આવતા આરોપીઓની અટકાયત કરવામાં આવી। પોલીસ સ્ટેશનમાં ઊંડી પૂછપરછમાં તેમણે ડીઝલ ચોરીની કબૂલાત કરી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ માત્ર કરજણ કે વડોદરા પૂરતી સીમિત નહોતી। તેમની સામે અગાઉ તારાપુર, વેજલપુર, વર્ણામાં અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ડીઝલ ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એક જ મોડસ ઓપરેન્ડીથી વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના આચરતી આ ગેંગ પકડાતા હાઈવે પરની ચોરીઓના રહસ્યો ઉકેલાશે। કરજણ પોલીસે હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી ડીઝલ ચોરીની આ ગંભીર પ્રવૃત્તિ પર કાયમી ધોરણે અંકુશ મૂકી શકાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।